અંગ્રેજો અને મુઘલોએ જે બાંધકામ કર્યું ને એની કાંકરી ખરી નથી. આ નવા ભાજપના મુઘલ આવ્યા છે એના બનાવેલા રોડ 3 મહિનામાં તૂટી જાય છે. અકબરના જમાનામાં જે કાંઈ બન્યું, બીરબલે જે બનાવ્યું, જહાંગીરે બનાવ્યું, અંગ્રેજોએ બનાવ્યું, રાજા મહારાજાઓએ જે બનાવ્યું, એ બધું અડીખમ ઊભું છે. આ ગાંધીનગરમાં બેઠેલા ચોર ચપાટાઓએ જે બનાવ્યું એ 1.5 મહિનામાં તૂટી જાય છે. દોસ્તો, તો અંગ્રેજો સારા કે ભાજપ વાળા સારા? દોસ્તો, 200 વર્ષ પહેલા જે રેલવે બન્યા, જે નાળા, અલગ અલગ અનેક રેલવે સ્ટેશનો જૂના જમાનામાં રાજા મહારાજાના ટાઈમમાં બન્યા, એને તો કઈ થયું નથી. અને ભાજપ વાળાનો રોડ અહીંથી બનવાનું ચાલુ થાય ત્યાં પહોંચે તો પાછળથી પૂરો થઈ જાય. દોસ્તો, શિક્ષણ માંગો તો શિક્ષણ નથી, આરોગ્ય માંગો તો આરોગ્ય નથી, રોડ માંગો તો રોડ નથી. છેલ્લે કંટાળીને જનતા એમ કે કઈ આપો કે ના આપો, થોડીક ટકા સલામતી તો આપો, થોડીક સુરક્ષા તો આપો. આ ગુંડાઓ મારી જાય છે, માફિયાઓ, વ્યાજ માફિયાઓ મારી જાય છે, જમીન માફિયા જમીન પચાવી જાય છે, લુખ્ખા થતું હપ્તા લઈ જાય છે, કોક તોડ કરી જાય છે, સાયબર ફ્રોડ થઈ બેંકમાંથી પૈસા ઉપડી જાય છે, એપીએમસી માં માલ વેચવા જઈએ તો કડદો કરી જાય છે. થોડીક સલામતી તો આપો. તો આપણી તો સલામતી નથી. દોસ્તો, પોલીસ સ્ટેશનની હાલત મેં તમને કીધી. જનતા 4 વસ્તુ માંગે છે, 4 માંથી એક પણ વસ્તુ આપી શકવાની તાકાત ભાજપ પાર્ટીની નથી. દોસ્તો, 5મું તો માંગવાનું ક્યાં કઈ વધ્યું છે. તો મારી તમને બધાને વિનંતી છે, 2 હાથ જોડીને હું વારંવાર કહું છું, ગોપાલ ઇટાલિયાની કે ચૈતર વસાવાની કે ઈશુદાનની ચિંતા ન કરતા, આમ આદમી પાર્ટીની ન કરતા, તમારા પોતાના પરિવારની, બાળ બચ્ચાની, માલ મિલકતની ચિંતા કરતા હોવ તો એકવાર હૃદય ઉપર હાથ મૂકીને તમારા આત્માને પૂછજો કે ગાંધીનગરમાં બધું બરાબર ચાલે છે કે ખરાબ ચાલે છે. તમારા જાતને પૂછજો, તમારા આત્માને પૂછજો, અને તમારું મન એમ કે ઘણું ખોટું ચાલે છે, આ નહીં ચલાવવું જોઈએ, તો અમે લડવા તૈયાર છીએ. બસ તમારા ટેકાની જરૂર છે. ખાલી તમે એમ કહી દો કે અમે બેઠા છીએ તોય અહીંથી કૂટી લઈએ એમ છે.